તમામ ગુજરાતીને કહું છું કે 10 રૂપિયા કમાતા હો તો 3 રૂપિયા ગરીબો પાછળ વાપરજો, કારણ કે 3 રૂપિયા તમે વાપરશો તો મારો મહાદેવ તમને 30 ગણા આપશે એની ગેરંટી હું આપું. વચ્ચે ખજૂરભાઈ તરીકે જે ખ્યાતિ મેળવી ચૂકેલા એવા વ્યક્તિ જે હસાવીને આપણું પેટ દુખાવી દે અને પછી એમના સામાજિક કાર્યો પણ આપણી આંખોની સામે આવે ત્યારે આપણે સમજી શકીએ કે તેમના વિચારો શું છે, તેમની સંવેદના શું છે. તેમની સાથે વાત કરવી છે કે તેઓ યુથને, ઝેનઝીને કઈ રીતે જોઈ રહ્યા છે, કેમ કે ઝેનઝી અત્યારે ચર્ચાનો વિષય છે. ઝેનઝી કઈ રીતે દેશને અલગ દિશા આપી રહ્યો છે તે જાણવું છે. એટલા માટે જ આ સંવાદને આપણે આગળ વધારીશું. અમારા સહયોગી જનકને હું વિનંતી કરીશ. જનક, આપ નીતિન જાની સાથે આ સંવાદને આગળ વધારો. થેન્ક યુ. નીતિનભાઈ માટે આપણે બધા ઊભા થઈ જઈશું. તાલીઓ, જેટલી એનર્જી હોય એટલી, જેટલી તાકાત હોય એટલી. લોકપ્રિયતા ક્યાં ક્યાં છે તમારી? આમ નેતા બેસતા હોય તો લોકો આમ થોડા બોરિંગ બેસતા હોય, પણ તમે જેવા આવ્યો તો આટલી એનર્જી ક્યાંથી આવી જાય છે? તો ભાઈ મારે કોઈ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી. આપણી વચ્ચે જે ખજૂરભાઈ, આપણે બધા એમને ખજૂરભાઈ તરીકે જાણીએ છીએ, પણ એમનું ઓરિજિનલ નામ છે નીતિનભાઈ જાની. નીતિનભાઈ, તમારું સ્વાગત સૌ પ્રથમ ઝી 24 કલાક અને અમારો આ ઝી ભારત યુથ ફેસ્ટમાં. કામ તો તમે શું કરો બધા જાણીએ જ છીએ, પણ સમજવા એ માગીએ છીએ કે આટલી આપણી ઝેનઝી જનરેશન બેઠી છે, શરૂઆત કરવી બહુ ટફ હોય છે આપણી. તો નીતિનભાઈ જાને કોમેડી કરતાં કરતાં સેવા ક્યારે કરી, શરૂઆત કરી? કારણ કે મેન તો શરૂઆત છે, તો હું થોડાક ટૂંકમાં જાણી કે નીતિનભાઈની શરૂઆત કઈ રીતે થાય છે. પહેલાં તો જી ભારત અને જી 24 કલાકનો ખૂબ ખૂબ આભાર કે મને એક સારી તક આપી અને આ જગ્યા પર બોલાવ્યો છે. હું બહુ સાચી અને બહુ નિષ્ઠાથી એક વાત કરું છું કે જ્યારે યુથને જોઉં છું ત્યારે ઓલવેઝ મારા મનમાં પહેલી પ્રાયોરિટી એ હોય છે કે ભાઈ આ ઝેનઝી છે. આપણે હરેક લોકો બોલતા હોય ઝેનઝી, ઘણી ડિબેટો થાય છે, ઘણી ચર્ચા થાય છે, પણ સારી વિચારવા જેવી વાત એ છે કે જ્યારે ઝેનઝીને હું જોઉં છું કે આ યુથને જોઉં છું ત્યારે મને અંદરથી એવું ઓલવેઝ ફીલ થાય છે કે હું મારી રીતના એટલા ઘણા પ્રયત્ન કરું કે આપણા યુથનું સારું કઈ રીતના થઈ શકે. રહી વાત મારી શરૂઆતની, તો જ્યારે હું આ ઓલમોસ્ટ 13 વર્ષ પહેલાંની વાત કરું છું કે સોફ્ટવેર એન્જિનિયરિંગ કરતો હતો, જોબ કરતો હતો. જોબ કરતાં કરતાં એક વિચાર આવ્યો કે ભાઈ કંઈક કરવું છે. ખાલી લેપટોપની સામે બેસી રહેવું કોમ્પ્યુટરની સામે એ મને નહોતું ગમતું, એટલે મારે જાવું હતું એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં અને શરૂઆત કરી કોમેડીની શરૂઆત કરી. જ્યારે મેં એકચ્યુઅલી મારા જીવનની શરૂઆત ફિલ્મ ડાયરેક્ટરથી કરી. આવું જ રહેશે ગુજરાતી પિક્ચર હતું, એને ડાયરેક્ટ કર્યું. એ કરતાં કરતાં યુટ્યુબની શરૂઆત કરી. જ્યારે યુટ્યુબની શરૂઆત કરી ત્યારે હર એક મતલબ આ જેટલા યુથ છે તમામને કહું છું, જ્યારે તમે શરૂઆત કરો છો ત્યારે એટલા બધા હર્ડલ્સ હોય છે તમને રોકવા માટે કે આ ન કરાય, બહુ હોય છે એમાં, આ ન કરાય, આ ન કરાય. પણ એ પછી તમે શરૂઆત કરો છો એટલે એના ફાયદા અને તમને ક્લિયર રિઝલ્ટ મળે છે. જે પ્રામાણિક હોય છે, જે નિષ્ઠાથી કામ કરતો હોય છે, એને ભગવાન રોકી જ નથી શકતા, કોઈ નથી રોકી શકતું. તમને પણ કોઈ રોકવાની તાકાત નથી, જબરજસ્ત કામ કર્યા છો. પણ નીતિનભાઈ, એક સવાલ છે કે કોમેડી કરતાં એવું ક્યારે લાગ્યું કે મારે આ સમાજ સેવા કરવી છે? કોમેડીથી તમે લોકોને હસાવ્યા, પણ જે તમે સમાજ સેવા કરીને એ લોકોના દિલમાં ઘૂસે, એટલા માટે આ લોકો તાલીઓ આટલી બધી વગાડી રહ્યા છે. બધા એમને ઓળખે છે, બીજા નેતા બેતા તો ઠીક છે, પણ તમને વધારે લોકો ઓળખે છે. એટલે આ ટર્નિંગ પોઈન્ટ શું હતો તમારો? ટર્નિંગ પોઈન્ટ તો જો મેં આ બહુ વેરી ક્લિયર વાત કરું છું કે હું કલાકાર હતો. જ્યારે તમે સેવા કરવા આવો છો ત્યારે ઘણા લોકોના મનમાં એવું કે ભાઈ આનો એજન્ડા શું હશે, આને આગળ જઈને નેતા બનવું છે, કાં તો તમે સેવા કરો છો તો કંઈ ચેરિટી લેવી હશે, ડોનેશન લેવું હશે. આ બધી માનસિકતાઓ હરેક લોકોના મગજમાં હોય છે જેને કંઈ કરવું નથી. પણ જ્યારે મેં શરૂઆત કરી હતી મારા મનમાં એવો કોઈ થોટ્સ નહોતો. હું સોફ્ટવેર એન્જિનિયર હતો, એન્જિનિયરિંગમાંથી હું એક્ટિંગ ફિલ્ડમાં જાઉં છું ને એક્ટિંગ ફિલ્ડમાંથી સેવામાં જાઉં છું, સેવામાંથી અત્યારે બિઝનેસમાં જાઉં છું. અત્યારે હું બિઝનેસમાં છું. તો તમારું ડેસ્ટિનેશન તમે ક્યારેય ડિસાઇડ નથી કરી શકતા. જે આ જેટલા યુથ છે તમામને કહું છું, તમે જો એવું વિચારતા હોવ કે મારે આગળ જઈને આ કરવું છે તો ઇમ્પોસિબલ વસ્તુ છે. જેનો ગોલ હોય છે એ વ્યક્તિ ક્યારેય એ નથી કરી શકતા. આ શરૂઆત મેં મારા ભણતરથી કરી. મેં ગુજરાતમાં ભણ્યો, મહારાષ્ટ્રમાં ભણવા જાઉં છું, ઇન્ફોસિસમાં કામ કરું છું,
એન્ટરટેનમેન્ટમાં આવું છું ને પાછો કલાકારની સાથે સેવા કરું છું ને હવે પાછો બિઝનેસ કરું છું. મેં આ ગોલ ક્યારેય નક્કી જ નહોતો કર્યો. આ બધી વસ્તુ ડેસ્ટિની ડિસાઇડ કરતી હોય છે. એટલે જ્યારે શરૂઆત કરી મેં ત્યારે મને કોઈ એવો આઈડિયા નહોતો, પણ શરૂઆત કરી ત્યારે મને એમ લાગ્યું કે યાર છે તો આપણે ગુજરાતી ને. ભગવાને ગુજરાતીઓને ભલે બુદ્ધિ આપી પણ સાથે સાથે એક લક આપ્યું છે, એક કંઈક આપ્યું છે. ગુજરાતના લોહીમાં હા વેપાર છે. વેપાર છે. મુકેશ અંબાણી હોય કે ગૌતમ અડાની સાહેબ હોય, આ બધા લોકો એમનામ નથી પહોંચ્યા, પણ ભગવાને આપને કંઈક ક્ષમતા આપી છે. એટલે હરેક યુથને કહું છું કે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ કરો કે ઇન્સ્ટાગ્રામ તમે જોવો છો, આ બધી વસ્તુમાં ઘણીવાર ઘણી યુથ એવી હોય છે કે પોતાનો ફાલતુ સમય બરબાદ કરે છે. તો એ સમયમાં ધંધાની સંભાવનાઓ ફાઇન્ડ આઉટ કરો, કારણ કે તમે એટલા બધા સક્ષમ છો. જો મને ધંધાનો ધ નહોતો આવડતો ને આજે જો અત્યારે ખજૂરભાઈ સિંગતેલ 15 કરોડનું પ્રોફિટ કરતી હોય 2 વર્ષની અંદર, તો તમે વિચાર કરો કે તમે બધા ભણેલા છો. વેપારની શરૂઆત કરો, આગળ વધો, ભવિષ્યમાં કંઈક કરો. આ પહેલી ભાવના હોય છે. કારણ કે મારો સ્વભાવ બહુ ભોળો છે. હું હંમેશા હરેક લોકો પર તરત વિશ્વાસ કરી લઉં. આ એક મહેશ દાદાએ કાલે મારી ટીમમાં એક નાના એવા મહેશ દાદા છે ને, એણે મને વાત કરી કાલે કે આપણે બધા એવા છીએ ને કે આપણે કોક મળવા આવે ને એટલે આપણે જલ્દી ખુશ થઈ જઈએ, હરકપદુડા થઈ જઈએ, એને આપણો બિઝનેસ શીખવાડવા મળીએ, આપણે ધંધે લગાડી દઈએ. તો આ બધી વસ્તુ આપણામાં વધારે પડતું ભોળપણ છે. તો જીવનમાં આ બધી વસ્તુ પણ રાખો કે તમે બિઝનેસ કરો, ભણવાની સાથે આ બધી વસ્તુ જીવનમાં બહુ જરૂરી છે. આ જેટલા યુથ છે એને કહું છું. તમે બહુ સરસ વાત કરી. જ્યારે તમે ઘરની ચાવી આપો છો કોઈ બી વ્યક્તિને, જરૂરિયાતમંદને, ત્યારે મનમાં શું ચાલે છે? કારણ કે માણસ, તમે સતત, મને એવું લાગે છે કે આજે 200 ઘર બનાવે એક્ઝામ્પલ તરીકે, તમને એવું લાગે છે કે હું 500 સુધી પહોંચી જાઉં, પછી 1000 સુધી. આ સતત લર્નિંગ પ્રોસેસ શું છે તમારી? એમ મને ઘણા લોકો એવું પૂછતા હોય કે ભાઈ આણે 378 ઘર બનાવ્યા, તો આટલા જલ્દી ઘર બનાવે છે કઈ રીતના? તો આજે આ બહુ વેરી ક્લિયર. ઘણા લોકો મને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં મેસેજ કરતા હોય કે ભાઈ તમે આટલા જલ્દી ઘર બનાવો છો કેમ? પહેલાં શરૂઆત મેં બનાવવાની કરી હતી. 50,000 રૂપિયાનું પહેલું ઘર બનાવ્યું હતું મેં, જેમાં સિમ્પલ છાપરા હતા, ચણતરવાળું હતું, નીચે કોબું હતું સિમેન્ટનું, હાવ સિમ્પલ ઘર હતું. એ 50,000 રૂપિયાનું મેં ઘર બનાવ્યું. પણ હું હંમેશા અપડેટમાં બિલીવ કરું છું. પછી ધીમે ધીમે ચણતરવાળું ઘર શરૂઆત કરી, ધીમે ધીમે ટાઇલ્સ નાખવાની શરૂઆત કરી, ધીમે ધીમે પીઓપીની શરૂઆત કરી. પછી વિચાર આવ્યો કે યાર આપણા ગુજરાતની અંદર આટલી ગરમી દિવસે ને દિવસે ઉનાળામાં વધે છે, તો આપણે ધાબાવાળા ઘર બનાવવાની શરૂઆત કરવી જોઈએ. તો ધાબાવાળા ઘર બનાવવાની શરૂઆત કરી. એટલે હંમેશા લર્નિંગ પ્રોસેસ મારો એ હોય છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું ઘર બનાવું તો એટલું બેસ્ટ કરું કે હરેક વ્યક્તિ એવું વિચારો છે કે આ માણસ કેટલું અલગ અલગ દિવસે ને દિવસે. અત્યારે કાલે પાલીતાણામાં 378માં ઘરનું ઇનોગ્રેશન કરવા જઈએ. તાલીઓ થઈ જાય. 378 ઘર બનાવવા, આપણે એક ઘર બનાવવું આપણા માટે, એમાં પણ આપણે મુશ્કેલી હોય છે ને આ તો 378 જરૂરિયાતમંદ લે. આ બહુ નાની અમથી વાત નથી. અને સવાલ પૈસાનો નથી. આ હું બહુ સત્ય વાત કરું છું. સવાલ પૈસાનો છે જ નહીં, સવાલ છે ટાઈમનો. કદાચ હું મારી માં છે, મારી ઘરવાળી છે, મારા પરિવારને મૂકીને 2-2, 3-3 મહિના કોઈના ઘર બનાવવામાં લાગતો હોય ને, તો મારા જીવનનો કિંમતી સમય હું આપું છું. કારણ કે સમયની વેલ્યુ છે, પૈસાની વેલ્યુ નથી. આ હર યુથને મારે કહેવાનું કે તમે ઘણીવાર એમ કહેતા કે આ માણસ બહુ ખર્ચો કરે, ગરીબો પાછળ આ બધું કરે, એવું નથી. સમયની વેલ્યુ છે. હું મારા સમયની અંદર મેં કદાચ આ લાઈનની અંદર લોકોના ઘર બનાવવામાં મેં નહીં તો 6 વર્ષ મારા સ્પેન્ડ કર્યા છે આમાં. તો 6 વર્ષ તમે ખાલી કાઉન્ટ કરો કે મેં મારો કેટલો સમય આપ્યો છે. પૈસાની વેલ્યુ છે જ નહીં, પણ 6 વર્ષમાં અમે કેટલા બધા મારા તહેવારોને ત્યાગ કરી અને લોકોના ઘર બનાવ્યા છે. આપણે ઝેન્ઝી તરીકે વિચાર હંમેશા એ કરવાનો છે કે આપણો પહેલાં દેશ પ્રેમ, પછી આપણે શું કરીએ, દિવાળીમાં દુબઈ જવું છે, આપણે મારે આમ જવું છે, તેમ જવું છે. તમે વિચાર કરો, શ્રીલંકા છે, કેટલું પુઅર દેશ છે શ્રીલંકા. શ્રીલંકાએ આપણા હનુમાન દાદા છે, આપણો આખો સંસ્કૃતિ, આપણા રામને સાચવા છે, પણ દિવાળીમાં આપણે શ્રીલંકામાં નથી જતા. આપણે દિવાળીમાં ક્યાં જઈએ? દુબઈ. હું કોઈ દુબઈ વિરોધી નથી, પણ મારી ભાવના એ છે કે જે દેશ આપણી ધરોહર સાચવીને બેઠા હોય તો પરિવાર સાથે આપણે શ્રીલંકા જવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે આપણે ઓલવેઝ આપણા મનની અંદર દેશ પ્રેમ પહેલાં હોવો જોઈએ. પણ યંગ જનરેશન શું કરે, રાત્રે બેઠા હવે કાંઈ વધ્યું નથી દેશમાં, આપણે આ વિચાર કરીએ. તમારી જાતે તમને કયું કેરેક્ટર ગમતું હોય? એમ મને ખજૂરનું કેરેક્ટર તો મને ગમે છે. હમણાં એલાવ તમને બધાને કહી દઉં છું, ખજૂરભાઈના વિડીયો જોતા રહેજો, પણ તમામ ગુજરાતીને કહું છું કે 10 રૂપિયા કમાતા હોવ તો 3 રૂપિયા ગરીબો પાછળ વાપરજો, કારણ કે 3 રૂપિયા તમે વાપરશો તો મારો મહાદેવ તમને 30 ગણા આપશે, એની ગેરંટી હું આપું છું. હમણાં ઘણી
ઘણી બધી બહેનોએ મને એવું કીધું ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં મને બહુ ઘણા ચર્ચાઓ મેસેજ આવતો હોય બધી બહેનો કે તમે હમણાં પિસ્તાનું કેરેક્ટર લેડીઝનું નથી કરતા તો એ કરો. તો અત્યારે આ ઝીના માધ્યમથી કહું કે આવનારા સમયમાં મારી ઝેન્ઝી ઉપર એક સિરીઝ આવી રહી છે. લેડીઝ છોકરી બનવાનો છું, છોકરીનું કેરેક્ટર હું કરવાનો છું. તો જરૂરથી જોજો, તમને બધાને બહુ જ ગમશે. જે કોમેડીમાં જે મેલમાંથી ફિમેલ બને એ વધારે સક્સેસ જાય આપણે જોઈએ છીએ. યસ 100%. જો એનું કારણ છે તો પુરુષની અંદર છોકરાઓની અંદર એક છોકરી વસેલી જ છે. ના, એનું કોઈક હોય તમારું ફેવરેટ એનું તમને હું કારણ કહું છું. જો મેં તો લેડીઝ કેરેક્ટર કર્યા છે એટલે હું તમને કહું કે લેડીઝ કેરેક્ટરમાં તમે જ્યારે વીગ પહેરતા હો, તમે જ્યારે મેકઅપ લગાડતા હો ત્યારે તમને રિયલાઇઝ થાય કે ખરા અર્થમાં વુમન શું છે, ખરા અર્થમાં છોકરી શું છે. એનું કારણ તમને કહું, કેટલી આટલા મોટા તમે વાળ રાખો બોસ, ગરમીના મરી જાઓ તમે, અને એમાં પાછો 1.5 કિલોનો મેકઅપ નાખ્યો હોય તમે. હું જ્યારે લેડીઝનું કેરેક્ટર કરતો ને મારા મોઢા પર મેકઅપ હોય ને મને એમ થાય કે યાર ઓ કેટલી બધી ગભરામણ થાય. એમાં તમે કપડાં પહેરો, આ બધી વસ્તુ પહેરો ને ત્યારે તમને રિયલાઇઝ થાય કે એક છોકરી કે બેન કોઈ પણ હોય એ 50 કિલોનો વજન કે મારે લઈને ફરતી હોય એવું ફીલ થાય તમને. એટલે આપણી ગુજરાતની તમામ બહેનો માટે જોરદાર તાળી થઈ જાય. અને આજે તમારા માધ્યમથી આજે આપણે પહોંચ્યા છે તો કહું છું, જો હું બહુ નિખાલસ માણસ છું અને મારી ભાવના એવી હોય છે કે હું આગળ વધું ને તો હરેક વ્યક્તિઓ આગળ વધે. એટલે બહેનોને ખાસ કહું છું કે ઇન્સ્ટાગ્રામનો તમે ઉપયોગ કરતા હો તો સ્ક્રોલ આપણે કરતા હોય કે આજે આ લેવું છે સોશિયલ મીડિયામાંથી, કે ભાઈ ઓનલાઈન આ ખરીદી કરવી છે, કે ભાઈ આ હિરોઈન છે એનો મેકઅપ આવો છે કે એણે આવા કપડાં પહેર્યા છે, એ બધી વસ્તુમાં સમય સ્પેન્ડ કરવા કરતાં બહેનોને ખાસ મારે કહેવાનું કે નાનો બિઝનેસ શરૂઆત કરો. તમને વિડીયો બનાવવામાં કોઈ પણ જાતની તકલીફ પડતી હોય તો તમારો ખજૂરભાઈ હારે બેઠો છે, તમને વિડીયો બનાવી આપશે, મફતમાં તમને સુવિધા આપશે. અને તમારે નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું છે. હા, ટેલેન્ટ હોવું જોઈએ, બરાબર. તમારામાં ટેલેન્ટ રહેશે ને તો હું પૈસા તમારામાં હું જોડીશ. મારી દિલથી એ વિચાર છે કે ગુજરાતની હરેક બહેનો આ બાબતે આગળ વધે. આપણે ખાલી હું જોઉં ને એમ ઘણીવાર હું મારા ફેમિલીમાં બધાને જોઉં, બધા ઇન્સ્ટાગ્રામની અંદર જોતા ને બધું આ મંગાવું પેલું મંગાવું આ કરું, એની કરતાં બેટર છે નાના બિઝનેસ કરો બહેનો. હું બહુ દિલથી રિક્વેસ્ટ કરું છું, કારણ કે 7 વર્ષ પહેલાં મેં બિઝનેસની શરૂઆત નથી કરી એટલે ગુજરાતની બહેનોને કહું છું કે તમે ખાલી નાનો બિઝનેસ ચાલુ કરો. જો તમારો બિઝનેસ સક્સેસફુલ ન થાય તો મને કહેજો. અને બીજી વાત, અત્યારે હું આવ્યો છું અહીંયા અમદાવાદની અંદર જે એક બેને, હું હમણાં ઇવેન્ટમાં જ ગયો હતો, એક બેને મને એવું કીધું, માજીએ કે મને તમે પાણીપુરીની લારી લઈ આપો નહીં. હું ને મારા હસબન્ડ અહીંયા સિમ્પલ લારી ઓલું ઓપનમાં અમે પાણીપુરી વેચીએ છીએ. મેં કીધું માજી ચિંતા કરોમાં, તમારી લારીની વ્યવસ્થા હું કરીશ. મેં 35,000 રૂપિયાની ટીપ ટોપ પાણીપુરીની લારી દીધી એમને. આજે અત્યારે દઈને આપો. ઇન્સ્ટાગ્રામમાં નીતિન જાની 24માં તમે જોજો, એમાં મેં માજીને લારી આપી. તો એ માજીએ શું મને કીધું ખબર, કે અત્યારે જો હું મેં મારી લારીની શરૂઆત કરીને હવે હું ધીમે ધીમે આમાં હું બટેકા પૌવા વેચવાનું ચાલુ કરીશ, આમાં ઉપમા વેચવાનું ચાલુ કરીશ, અને હું જેટલું કમાઈશ ને તો થોડું ઘણું હું પણ ગરીબોમાં વેચીશ. તો તમે વિચાર કરો કે લોકોને આ વસ્તુ કરવાની જરૂર છે. એટલે સારું કામ કરો ને તો મહાદેવ તમારું સારું જ કરશે. આટલા બધા આશીર્વાદ મળી રહ્યા છે પણ કેટલીક મુશ્કેલીઓ પણ બહુ બધા વચ્ચે બહુ કાંકરા નાખે છે. તો આ બધા કાંકરા જે વચ્ચે નાખે છે એમાંથી કઈ રીતે દૂર, કારણ કે યંગસ્ટરને મુશ્કેલીઓ બહુ પડતી હોય, શરૂઆત જ મેન છે ને, અને તમે આટલું સરસ કામ કરો છો તો વચ્ચે કાંકરા નાખવા વચ્ચે બહુ આવી જાય છે બૂમો પાડવાવાળા, એને કઈ રીતે ડીલ કરો છો તમે? જો મારો પહેલેથી સ્વભાવ એવો રહ્યો છે કે હું હંમેશા, ઘણીવાર મને કે તમે વિરોધીઓના જવાબ કેમ નથી આપતા, તો જેની પર 10 કેસ હોય અને ઉઠીને તોડબાજીના ધંધા કરતા હોય એને જવાબ અપાય? બહુ વેરી ફેક્ટ વાત કરો. તમારો વિરોધ કોણ કરે છે એ બહુ જરૂરી છે. પછી ઉઠી અને જે કામ ધંધો જ ન કરતો હોય અને ઉઠીને ગામના તોડપાણી કરતો હોય તો એવા લોકોને જવાબ દેવા કરતાં, એવા લોકોમાં તમારો ટાઈમ વેસ્ટ કરવા કરતાં મહેનત કરો, 2 પૈસા કમાઓ. ભવિષ્યમાં કદાચ 5 રૂપિયા કમાશો ને તો તમારા પરિવારને કામ લાગશે. અને મારો સ્વભાવ તો એટલો ભોળો છે ને કે હું તો ટપોરી હોય ને ટપોરી એને કહું કે ભાઈ તું આ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર અને લુખાગીરી કરો એની કરતાં કામ ધંધે ચડો. તો હું મારો સ્વભાવ એવો ભોળો છે કે હું હરેક વ્યક્તિને કહું ભાઈ કામ ધંધા કરો, બિઝનેસ કરો. તો પછી આવા લોકોને હું કદાચ ટપોરીને એમ કહું તું ભાઈ બિઝનેસ કામ ધંધે ચડી જા, આવી બધી લાઈવ કરીમાં લોકોના તું કામ ધંધે છે તો હાડા મારા પર કેસ કરવા મળે. એટલે આમાં સ્વભાવ એવો મારો છે કે હું હંમેશા એવું વિચારું કે ભાઈ લોકો સારું કરવા જોઈએ. સોશિયલ મીડિયાને નેગેટિવ શું કામ બનાવો છો? મને ઘણા લોકો કે અમે તમારા સપોર્ટમાં છીએ ને તમે વિરોધીઓને આમ જવાબ દેવું તેમ. મેં કીધું મારે જરૂરત નથી. હું ક્યારેય સોશિયલ મીડિયાને નેગેટિવ બનાવવામાં માનતો જ નથી. આપણે ઓલરેડી એટલા બધા ડિપ્રેશનમાં છીએ, વિચાર કરો કેટલા બધા ડિપ્રેશનમાં છે, તો આપણે સોશિયલ મીડિયાને નેગેટિવ શું કામ બનાવીએ?
જેના પર 10-10, 12-12 કેસ હોય એવા લોકોને જવાબ આપીને મતલબ શું છે? અને હું સમાધાનમાં ક્યારેય માનતો નથી. લુકા હોય, ટપોરી હોય, તોડબાજ હોય, અને મારી આવનારા સમયમાં એક જ વસ્તુ છે કે આવા ટપોરીઓને બંધ કરવા છે. જે તોડબાજી હમણાં મેં જોયું, તમે વિચાર કરો, રાજકોટમાં હમણાં 12 પત્રકારો છે, લોકલ પત્રકારો, જે પ્રતિષ્ઠિત પત્રકારો છે એની વાત નથી કરતો, જે લોકલ પત્રકારો જેની પાસે કોઈ ડિગ્રી નથી, આ તમારે ખરા અર્થમાં નોંધ લેવા જેવી છે. હરેક જે રેપ્યુટેડ ન્યૂઝ ચેનલો છે એમને કહું છું કે જેની પાસે કોઈ ડિગ્રી નથી અને ઇન્સ્ટાગ્રામમાં પેજ બનાવી લે કે XYZ મીડિયા, અને પછી બધાના વિડીયો બનાવવાના ચાલુ કરે ને વિડીયોમાં નાખે ને વ્યૂ આવે ને પછી એ વ્યક્તિ ફોન કરે, ભાઈ તમારો વિરોધ થાય છે, ભાઈ 2 લાખ આપશો કે નહીં આપો. અત્યારે ચાલે છે ટ્રેન્ડ. તો અત્યારે 12 પત્રકારો રાજકોટની અંદર પકડાણા, તો ખરા અર્થમાં ગવર્મેન્ટે આ વસ્તુ પર નોંધ લેવા જેવી છે. આપણે ઘણીવાર કહીએ કે ભાઈ ઝેનજી તો આમ છપરી વિડીયો બનાવે ને ઝેનજી આવા કરે, પણ ખરા અર્થમાં આવા તોડબાજ માણસો પણ છે, આવા તોડબાજ ઇન્ફ્લુએન્સરો છે કે જેને ખરા અર્થમાં ધ્યાન રાખવા જેવું છે, જેને કોઈ કામ કરવું નથી, ઉઠીને ગામના વિરોધ કરે, આ તો આવો છે. હવે તે શું કર્યું તારા જીવનમાં? તમે શું તમારા જીવનમાં કર્યું? એટલે હરેક વ્યક્તિને કહું કે વિરોધીઓને જવાબ આપવા કરતાં ઉઠીને કામ કરો, બિઝનેસ કરો, આગળ વધો. આપણે અત્યારે જુઓ, આપણે શરૂઆત એવી કરી જે અતિની ગતિ હોય, આ બહુ સત્ય વાત કરું, દુબઈએ જેટલી સ્પીડ પકડી હતી ધડામધાર નીચે. એવું કેમ? તમે આપણે ઘણીવાર ઘણા ઇન્ફ્લુએન્સર એવા એટલા સ્પીડમાં વાયરલ થઈ જાય, સીધા નીચે આવે. ઓલવેઝ ધીમે ધીમે ચાલવાનું. જે વ્યક્તિને બિઝનેસ કરવો છે, તમે એમ વિચારતા હો કે રાતોરાત કરોડપતિ બિઝનેસ કરીને થઈ જશું, એવા બિઝનેસમેન ક્યારેય ચાલતા નથી. ધીમે 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 કમાઈને તમે એવી જગ્યા પર પહોંચશો ને, એ સક્સેસ બહુ જરૂરી છે જીવનમાં. બહુ સરસ વાત કરી તમે. તમે કોમેડી જે કરો છો, બીજા તમારા કયા ફેવરેટ કોમેડિયન છે કે જે તમને બહુ દિલથી નજીક છે? ઘણા બધા કોમેડિયન છે આપણે ત્યાં, એનું એ કોઈ કેરેક્ટર હોય તો તમને ગમતું હોય? મને કાદર ખાન સાહેબ છે એ બહુ ગમતા, જોની લીવર છે એ બહુ ગમતા. અને મેં ક્યારેય મારા જીવનમાં એવું ફીલ કરીને ક્યારેય નહોતો આવ્યો કે ભાઈ મારે એક્ટિંગ લાઇનમાં જવું છે. હું એ જ માનું કે તમે ગુજરાત એવી અદ્ભુત ધરા છે. ગુજરાત મને એટલો ગુજરાતી તરીકે એટલો પ્રાઉડ છે, અને ગુજરાતમાં જન્મ લેવાનો મને એટલો પ્રાઉડ છે. હું ઓલવેઝ વિચારતો હોઉં કે ભાઈ આપણે એવી ધરતીમાં જન્મ લીધો છે કે એમાં તમે મહેનત કરો ને, તમે કદાચ અહીંયા પાટું મારો ને તો અહીંથી પાણી નીકળે, એવી ગુજરાતની ધરતી છે. એટલે બસ મહેનત કરતા રહો. એટલે જ્યારે મેં શરૂઆત કોમેડીની કરી હતી, મેં ક્યારેય એક્ટર તરીકે વિચાર જ નહોતો કર્યો. હું સિમ્પલ ડાયરેક્ટર હતો, લોકો માટે રોલ લખતો હતો. પણ અચાનક એવી વસ્તુ બની કે ભાઈ મેલ કેરેક્ટર હતું નહીં, અને મને કીધું કે ભાઈ હવે મેલ કેરેક્ટર છે નહીં ને આપણે લાવવો પડશે ને ખર્ચો કરવો પડશે, તો હવે તું જ બની જાય નહીં ભાઈ, ખજૂરનો રોલ તું જ કરી નાખ નહીં. તો એ તમે વિચાર કરો કે ભગવાનની એવી ઈચ્છા હશે ને કે ભાઈ આ ખજૂરનો રોલ કરે. બાકી મેં મારા જીવનમાં એક્ટિંગ નથી કરીને આજે એક્ટિંગના દમ પર આજે હું અહીંયા બેઠો છું. અને પછી ગીતો બનાવવાનું પણ ચાલુ કર્યું, એ પાછું નવું આવી ગયું વચ્ચે. યસ, જો ભગવાનની દયાથી હું સિંગર પણ છું, રાઇટર પણ છું, ડાયરેક્ટર પણ છું, ક્રિએટિવ પણ છું. અને તમારું ગીત તો બહુ જબરજસ્ત ધૂમ મચાવ્યું હતું. અને એક મારું સોંગ હમણાં આવે છે હનુમાન દાદાનું. હું હનુમાન દાદા અને મહાદેવ દાદામાં બહુ માનું છું, એટલે 2 તારીખે મારું એક સોંગ આવે છે હનુમાન દાદાનું, તો એ પણ જરૂરથી જોજો. તમને બધાને બહુ ગમશે. તમે જીવનમાં હતાશ હો, તમે જીવનમાં ડિપ્રેસ હો, જીવનમાં ધંધાની લાઈન ન મળતી હોય, તો એકવાર હનુમાન દાદાને યદ કરો, તમારી મનોકામના પૂરી થઈ જશે. યંગસ્ટરમાં તમે વાત કરી બહુ સરસ હોય, આધ્યાત્મિકતા કેટલી જરૂરી છે? બહુ જરૂરી છે. એનું કારણ કે યંગ જનરેશન જલ્દી ગુસ્સો થઈ જાય. તમે કદાચ અહીંયા બેઠા બેઠા સમજાવો ને કે ભાઈ આમ મને કેમ કીધું આવું, યંગ જનરેશન આવી છે. અને બહુ પ્રેમથી આપણે ઝેનજી કરીએ ને તો આ લોકોને બધાને એમ લાગતું કે આપણે તોછડાઈથી બોલાવે છે. આ બધાને જેનજી શ્રી કેવું જોઈએ. આપણે જેનજી શ્રી, જેનજી શ્રી કેવું છે. જો ભાઈ તમામ જેનજી શ્રીઓ તાળી પાડી જાય. નવું નામ જેનજી શ્રી. કારણ કે જો હું એવું માનું છું કે આપણે છીએ તો બધા ગુજરાતી, આપણે યુથ આ જે જનરેશન છે, આપણે જેટલા આ બધાને બધી જ ખબર છે કે લોકો કેવું કામ કરે છે, કેમ દોડે છે, કેમ આગળ વધે છે. પણ ઘણીવાર આ લોકો કેવા હતાશ થઈ જાય, આ લોકોમાં એવું પેશન નથી. તો આ જે તમે માધ્યમ આપ્યું છે, આ એક બેસ્ટ માધ્યમ હું કહી શકીશ કે એના માધ્યમથી તમે એકબીજા સાથે સંવાદ કરી શકો, ચર્ચા કરી શકો, જીવનમાં શું કરવું શું ન કરવું. એટલે આ બધી વસ્તુ બહુ જરૂરી છે. બાકી ઝેનજીને તમે વાત કરો ને તો આની જેટલા ટેલેન્ટેડ, નોલેજેબલ કોઈ જનરેશન નથી. અત્યારે તમે જો આપણે કેટલું ઝેનજીને પ્રાધાન્ય આપીએ છીએ, તો આ જરૂરી છે જીવનમાં. ચલો, કોઈને સવાલ છે? સૌથી પહેલાં તો જય માતાજી બધાને, અને થેન્ક યુ સો મચ સર અહીંયા આવવા બદલ. મારો
એક સવાલ એ છે કે તમે નકારાત્મકતા અને નેગેટિવિટી જે છે લોકોની અંદર બહુ સરળતાથી આવી જાય છે કે કોઈ થોડું પણ ટ્રોલ કરે અથવા રેગિંગ ટાઈપ કોઈ વસ્તુ પણ થાય કોઈ પણ યુથ સાથે તો તરત ડિપ્રેશનમાં આવી જાય છે અને પોતે એવું વિચારે છે કે અમે આ લોકોની સામે અમે બહુ નબળા વ્યક્તિ છીએ, અમે એમની સામે કંઈ છીએ નહીં, તો આવું તરત એ લોકો વિચારી લે છે પોતાની જાત ઉપર. તો આવી નેગેટિવિટી સાથે લોકોને કઈ રીતે ડીલ કરવી જોઈએ? એમાં Thank એક you. એડ કરી લો, એને સરસ સવાલ કર્યો. બહુ સરસ કર્યો. એક વિડીયો બનાવ્યો, એમાં 10માંથી 7 કોમેન્ટ તમારી સારી આવી પણ 3 ખરાબ આવી, તો લોકો નજર ક્યાં કરશે? 3 ઉપર કરશે કે આ 3 લોકો મારા બહુ વીર, પણ 7ને નહીં જોવે. તો આ જે ટ્રોલર્સ છે એનો કઈ રીતે હેન્ડલ કરો છો? જો આપણી યુથની વાત કરું ને તો આપણું યુથ કેવું છે કે કદાચ ઇન્સ્ટાગ્રામની અંદર એક ફોટો પણ અપલોડ કરશે ને અને કોઈ વ્યક્તિએ કદાચ એમ નેગેટિવ એક કમેન્ટ કરી દીધી ને તો રાતે ઊંઘ ન આવે કે હાડો સાલું આ કોણ છે, આવું કોણ કહેનારું. કદાચ બહેનોએ કદાચ એક ફોટો મૂક્યો અને કદાચ કોઈ નેગેટિવ કમેન્ટ કરી કે ભાઈ તું કેવી દેખાય તો જો, તો એની કામવાળીને પૂછે, એની મમ્મીને પૂછે, દાદીને, મમ્મી હું હારી તો દેખાઉં છું ને, આમ કેમ છે, એટલું આપણે મગજમાં લઈ લઈએ. જો સોશિયલ મીડિયામાં તમે રહેતા હો તો હર એક વ્યક્તિને કહું કે સોશિયલ મીડિયામાં જો તમે ઉપયોગ કરતા હો, તમને જો સારી વાતો તમારી કરશે લોકો, તમારી નેગેટિવ વાતો પણ કરશે. જો તમે વખાણ સાંભળવા બધાને ગમે ને તો આ બધી વસ્તુ પણ સાંભળતા શીખો. ક્યારે જો તમે સાચા હો તો કોઈના બાપથી ડરો નહીં. આ જીવનમાં ઓલવેઝ યાદ રાખવાનું. પણ એ તમે ઘણીવાર નેગેટિવ કમેન્ટ કરતા તમે યાર આણે મને કેમ આવું, નહીં યાર, તમે સારા છો યાર, તમે લોયલ છો, ઈમાનદાર છો, સારું કામ કરો છો, તો ડરવાની જરૂર નથી, પોઝિટિવ રહો. પણ ક્યારેય એવી ભૂલ ન કરવી કે આવા લોકોને જવાબ આપવો. ઘણીવાર આપણે શું કરીએ કે કોઈ વ્યક્તિ કમેન્ટ કરે એટલે આપણે સીધા આપણા ઓરિજિનલ અકાઉન્ટમાંથી સીધી ગાળું કરે, મા બહેનો અમુક ગાળું ચાલુ કરી દે. તું છે કોણ, તું તારો નંબર મોકલ મને, હમણાં તને અડી જાઓ. આપણી જનરેશન એવી છે. તો આ વસ્તુ કરવાનો કોઈ મતલબ નથી. તમારા મગજને સારી દિશામાં રોકો. એટલે ઓલવેઝ તમને કોઈ નેગેટિવ કમેન્ટ કરે છે બિલકુલ ટેન્શન લેવામાં, મોજ કરો. તમારી નેગેટિવ કમેન્ટ કરવામાં એને ટાઈમ તો મળ્યો. તમે વિચાર કરો કેટલો નવીરો હશે એ કમેન્ટ કરવાવાળો, કે એ તમારા પ્રોફાઇલની અંદર જાય છે, કમેન્ટ કરે છે. તો આવા નવરાઓથી ટેન્શન લેવામાં મોજ કરો. આપણે એમ કે નહીં તું આ ડ્રેસ બરાબર નથી હો, અને એનો કોઈ બીજો વ્યક્તિ એમ કે ને કે ભાઈ જોરદાર છે, તો એ તરત ઓલાને શું વાતો કરે, આને કાંઈ ડ્રેસિંગ સેન્સમાં ખબર નથી પડતો. આપણી આ માનસિકતા છે. એટલે જો સજેશનને ઓલવેઝ એક્સેપ્ટ કરવાની, નેગેટિવિટીથી દૂર રહેવાનું, અને પોઝિટિવ કમેન્ટ કોઈ પણ વ્યક્તિ આપે છે તો એને એપ્રિશિએટ કરતા શીખો. મફત જે મળે છે એને કોઈને પસંદ નથી, એમ એને મફતમાં તો સલાહ બધી મળે છે, કોઈને પસંદ હોતી નથી. કોઈ છે સવાલવાળું? યસ. જય શ્રી કૃષ્ણ. પહેલાં તો બધાને, જ્યારે આપણે યુથની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં જે આવે છે મગજમાં એ છે ડિસિપ્લિન. આજના યુથમાં ડિસિપ્લિન શું છે એ કોઈને ખબર જ નથી હોતી. તો એમાં તમારો શું પર્સપેક્ટિવ છે એના માટે? એમાં એક એડ કરી લો વચ્ચે કે મોટાભાગના કેટલાક છોકરાઓ ફોન ચાલુ રાખે છે, કાર્યક્રમ ચાલતો હોય તો પણ, વાતો ચાલતો હોય. અહીંયા તમે આ કાર્યક્રમ માટે આવે તો સતત ફોન ઉપર, તો ડિસિપ્લિન કોણ શીખવાડશે આ યુવાનોને? જો પહેલા તો બેન રોકસ્ટાર જેવા લાગે છે, જોરદાર તાળી થઈ જાય. આ અમારી યુવાની તાકાત છે. અને જો ક્યારેય કપડાઓનું બંધન હું ક્યારેય મારા જીવનમાં, મારા ફેમિલીની અંદર હું તમને કહું, મારા મમ્મીને કહું મમ્મી જીન્સ ટી શર્ટ પહેરો. મારા મમ્મી નહીં તો 70 વર્ષના છે, પણ હું એવું કહું મારા મમ્મીને કે જીન્સ. ઓલવેઝ કપડાનું બંધન ક્યારેય ન રાખો. યુથને જેટલા તમે ફ્રી રહેવા દેશો એનાથી મજા, બીજી કોઈ મજા નથી. બીજી વસ્તુ તમે જે વાત કરી કે ડિસિપ્લિનની વાત કરો, ઘણીવાર કેવું છે કે આપણે ન કહેવાનું બોલતા હોય ને કે ભાઈ આમ કરો માં તેમ કરો માં. હવે પ્રવીણ મારી સર આવ્યા હતા, એમણે કીધું કે ભાઈ હમણાં અમુક લોકો કેટલું પ્રેમથી એમણે કીધું, તો યુવાઓ તરત એને અનુસરશે. પણ ઘણા કહેવાય ભાઈ મેં જોયા છો ભાઈ ફોન મૂકી દેજો. આ જનરેશન લોકો નથી, આ યુથને નથી ગમતું. કહેવાનો તરીકો બહુ જીવનમાં જરૂરી હોય છે. બાકી ડિસિપ્લિન તો બધાને બધી ખબર હોય. અત્યારે જેટલા લોકો આમાં કેટલા પાસે ફોન છે, જો છે કોઈ પાસે ફોન? પણ પ્રેમથી એકવાર કહો તો બહુ જરૂરી છે. પણ ઘણીવાર મા બાપના સંસ્કાર પણ માયને રાખતા હોય છે. તમે કયા પરિવારમાંથી આવો છો, કયા ફેમિલીમાંથી આવો છો, એ પણ બહુ. જો શિક્ષણ, ભણતર, બધી વસ્તુ જીવનમાં જરૂરી છે, પણ સારા મા બાપ મળવા પણ જીવનમાં બહુ જરૂરી છે. એક ટૂંકમાં મા બાપની વાત થઈ છે તો આ યંગસ્ટર જનરેશન જે છે એ મા બાપથી થોડા દૂર જઈ રહ્યા છે. એટલે તો મહિપતસિંહ હોય, તમે હોય કે પછી આપણા પોપટભાઈ હોય, તમે 3 ઘણા બધા સારું કામ કરે છે. તો મહિપતસિંહને ત્યાં બહુ બધા મા બાપો રોજ આવે છે. તો આ જનરેશનને કંઈ કહેવા માગશો કે ભાઈ તમે જોડે રહો યાર, તમે એનાથી દૂર ના થાઓ? જો હું બહુ સાચી વાત કરું ને તો હું આજે પણ, અમે 4 ભાઈઓ છીએ, ફેમિલી આખો અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, પણ આજે પણ કોઈ પણ વસ્તુ મારે પૂછવી હોય ને તો હું પહેલાં મારી મમ્મી પાસે જઈને કહું મમ્મી આપણે આવું કંઈક કરવું છે.
કારણ કે મા બાપ મમ્મીને શું ખબર પડે, તમને શું ખબર પડે? હા એ આપણી યુથ એવી છે કે અત્યારના જનરેશન કેવી છે, તમને કાંઈ ખબર ન પડે, શાંતિ રાખો. એ તારી મમ્મી છે, તારા પપ્પા છે, હા. તો એને જન્મ આપ્યો છે કે તમને શું ખબર પડે કે? એટલે આપણી જનરેશન આવી છે. મા બાપને તમારા રૂપિયાની જરૂર નથી, મા બાપને તમારા સંસ્કાર કે તમારા સક્સેસની જરૂર નથી, મા બાપને એક સારા આવકારની જરૂર છે. ખાલી તમે ને પૂછો, ખાલી તમે મને પૂછો, મમ્મી મારે બધા દોસ્તારો ગોવા જાય છે પણ મારે નથી જવું, કેમ કે મારે તારી પાસે રહેવું છે. તો મમ્મી શું કે ભાઈ કેમ ભાઈ, તું જા તારા દોસ્તારો હારે, તારે જવાનું છે. હવે આ જ વસ્તુમાં આપણે એમ કહીએ ને કે ભાઈ અમે બધા દરિયે નાવા જઈએ છીએ, ગોવામાં જઈએ છીએ, મમ્મી હું જાઉં છું, ક્યાંય નથી જાઉં, ડૂબી જાય બેટા. મા બાપ જેટલું કોઈ કોમળ છે જ નહીં જીવનમાં. પણ આપણે શું કરીએ ભાઈ, તમને કાંઈ ખબર પડે નહીં. બાપ જેવો, હું કહું ને, બાપ જેવો કોઈ ત્યાગી ન હોય. આપણા બાપ, આપણા ફાધર આપણા માટે એટલું બધું કરતો હોય, પણ આપણે ગમે ત્યાં માની પરિભાષા કહેતા હોય કે ભાઈ માએ આપણા માટે બહુ, પણ બાપ જેવો કોઈ ત્યાગી નથી હોતો જીવનમાં. ક્યારેય તમને એટલું નથી કહેતો કે ભાઈ હું તને બેટા બહુ પ્રેમ કરું છું. આ બાપ છે. મેં મારા જીવનમાં તમને મારા ફાધરની વાત કરું તો મારા ફાધરે મને આખી જિંદગી કીધું કે ભાઈ મારી યાર અડધી કલાક તો બે. કલાકારો છે ને બહુ બધી વસ્તુનું સેક્રિફાઈસ કરતા હોય. કલાકારો અહીંયા સુધી પહોંચે ને તો બલિદાન દઈને આવે છે. એમનામ કલાકાર નથી બનતા. હું તમને મારી વાત કરું ને તો જ્યારે હું સ્ટ્રગલ પીરિયડમાં હતો, મહેનત કરતો, ત્યારે મારા ફાધર મને રોજ આવીને મારી પાસે આવીને કહેતા ભાઈ મારી યાર અડધી કલાક તો બેસ. ત્યારે હું મારા ફાધરને હું કહેતો થોડોક સક્સેસ થઈ જાવ ને પછી બાપ આરે બેસવું છે. તિરુપતિ બાલાજી લઈ જવા છે પપ્પાને રામેશ્વર લઈ જવા છે, જીવનમાં પપ્પા માટે કંઈક કરવું છે. તમે વિચાર કરો, 3 વર્ષ 4 વર્ષ સ્ટ્રગલમાં એટલું બધું દોડ્યો. મુંબઈથી પૂના આવતો ને પૂનાથી મુંબઈ જતો ને સુરત આવતો ને એટલી બધી સ્ટ્રગલ કરી. મારા ફાધર સાથે મને બેસવાનો ટાઈમ ન મળ્યો. અને જ્યારે હું સક્સેસ થઈ ગયો ને તો મારા ફાધર એક્સપાયર થઈ ગયા. કલાકારને જીવનમાં આ બધી એટલી બધી તકલીફો હોય ને, હું આજે પણ મારી લાઈફમાં એટલું બધું ગિલ્ટી ફીલ કરું કે મેં મારા બાપ માટે કાંઈ ન કર્યું. જીવનમાં બધા માટે ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ તમે લોકોના ઘર બનાવો, શું કામ બનાવો? હું ઘર બનાવું છું ને એનું મોટું કારણ એ છે કે મેં મારા ફાધર માટે કાંઈ ન કર્યું. મેં મારા જીવનમાં બધા લોકો માટે કંઈક કર્યું, પણ મને મારા જીવનમાં અફસોસ, મેં મારા બાપ માટે કોઈ વસ્તુ કરી નહીં ને એનો અફસોસ મને આજે પણ છે. એટલે તમને બધાને કહું છું કે જીવનમાં મા બાપ માટે જેટલો ટાઈમ સ્પેન્ડ કરશો ને એટલા તમે સક્સેસ થશે. બાકી મને જો હું અત્યારે ધારું ને, મને કોઈ જરૂર નથી સેવા કરવાની. હું બિઝનેસમાં એટલો બધો સક્સેસ થઈ ગયો છું, પણ મને અંદરથી એવું ફીલ થાય કે મેં મારા બાપ માટે કાંઈ ન કર્યું ને એનો અફસોસ આજે મને છે. તો તમે તમારા મા બાપ માટે કંઈક કરો, બાકી બીજી કોઈ ભાવના નથી મારી. આપણે બધા ઊભા થઈએ છીએ એમને માટે તાલીઓના ગડગડાટ સાથે, કારણ કે કંઈક શીખીને જવાનું છે, કંઈક મેળવીને જવાનું છે. ને એટલા જ માટે ખજૂરભાઈ આવ્યા છે, દૂરથી આવ્યા છે, એમના વ્યસ્ત કાર્યક્રમમાંથી આવ્યા છે. અને આઈ હોપ કે એમને જે પણ કહ્યું છે, મજા કરાવી, જે પણ કંઈ શીખ્યા છે એમનાથી કંઈક શીખીએ આપણે બધા. થેન્ક યુ ખજૂરભાઈ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ નીતિનભાઈ. સાથે હું તરુણ જાનીને પણ મંચ પર આમંત્રિત કરીશ. પ્લીઝ ભાઈ, તમે પણ આવ્યા છો એટલે તમને પણ અહીંયા આમંત્રિત કરવા ખૂબ જ જરૂરી છે. અને હું અમારા એડિટર શ્રી દીક્ષિત સુનીને વિનંતી કરીશ કે તેઓ પણ આભાર અભિવાદન વ્યક્ત કરે નીતિનભાઈ સાથે તરુણભાઈનું, કેમ કે આ બંને ભાઈઓ એક સાથે મળીને જે સમાજ સેવા કરી રહ્યા છે, હાસ્યના જરૂરથી ફુવારા ઉડાવી રહ્યા છે, પણ સાથે તેમનું સમાજ સેવાનું કામ છે. અત્યારે વાત કરતાં એમના આંખમાં અશ્રુ આવવા એ જ સાબિતી પૂરે છે કે આખરે તેઓ કેટલા ભાવુક છે. અને તેમની આ ભાવુકતાના કારણે પણ તે આપણા ગુજરાતના એ દરેક દિલમાં રાજ કરે છે. ફરીથી તાલીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ.